ચાલો આજે તો ઘણું બધું શાક લઈ આવી છું, પણ હું જેટલું સાચવવાનું છે એ લાંબો ટાઈમ સુધી ફ્રીજમાં તમારી સાથે શેર કરું છું. તો આ થોડાક પોચા ટમેટા છે તો એ આપણે વાપરી નાખશું. પાપડનો આવો એક ડબ્બો છે એ ખાલી થયો છે, તેમાં ટમેટા એડજસ્ટ કરી દીધા. અને ટમેટાનો ભાગ આવી રીતનો હોય જે એ ઉપર રાખો અને નીચે ઓલો ભાગ રાખવાનો, તો ટમેટા લોંગ ટાઈમ સુધી સારા રહે છે. હવે આપણે કરશું મરચાં. તો મરચાંને પણ સાફ કરી કોટનના કપડાથી સરસથી લૂછી અને આવી રીતે એની દાંડી કાપી અને ડબ્બામાં ભરી લેવાથી 15 દિવસ સુધી આપણા મરચાં તાજા અને લીલા સરસથી રહે છે. અને કેટલી બધી કોથમરી લીધી છે, એ પણ સરસથી સાફ કરી લીધી છે, તો એને પણ સુધારી લો. ફ્લાવર લીધું છે, એ પણ સુધારી મોટા મોટા પીસમાં કટિંગ કરીને રાખી દઈશું. અને આમાં નેટ છે તો કોથમરી પણ બગડતી નથી. આમાં છે સ્વીટનો ડબ્બો, તો એમાં પણ આદું સ્ટોરેજ કરીશ અને બાકીનું છે પેસ્ટ કરી અને ફ્રીઝર કરી લઈશ. એ વિડીયાનું મેં શૂટ કર્યું છે, પણ વિડીયો લાંબો થઈ જાય એટલે તમને આટલો જ બતાવું છું. ફ્લાવર પણ કટિંગ કરી લીધું, કોથમરી પણ થઈ ગઈ છે, બધું વેજીટેબલ્સ હતું એ મસ્તનું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે ફ્રીજમાં સેટ કરી દઈશું. તો આવું આપણે નાનું નાનું કામ થોડુંક કરી રાખ્યું હોય તો રસોઈમાં પણ ઘણું આપણને હેલ્પ રહે. સુધારવાની આદત ટાઈમે હોય એ પણ ન જરૂર પડે અને રેડી હોય તો મજા પણ આવે.